મારા માટે મિર્ચી મુર્ગા ટુ બી ઓનેસ્ટ ઇટ્સ અ રિસ્પોન્સિબિલિટી. 6 મહિનાની ટ્રેનિંગ પછી એવું લાગતું હતું કે આપણે કંઈક બહુ લાંબો અહીંયા ટકી નહીં શકીએ. આપણામાં કે આમના જેવો ટેલેન્ટ તો છે નહીં. અમને તો ઉચ્ચારો જુઓ અને શબ્દ ભંડોળ જુઓ તમે, કેટલું સરસ બોલે છે. સો ઇટ વોઝ કાઇન્ડ ઓફ વેરી ચેલેન્જિંગ. બટ ફોર્ચ્યુનેટલી આઈ હર્ડ નવેદ, એમના મુર્ગા ત્યારે દિલ્હીમાં બહુ જ પોપ્યુલર હતા અક્રોસ ઇન્ડિયા, અને ગુજરાતમાં પ્લે નહોતા થતા. મેં કીધું આપણે આવું અહીંયા કેમ ના કરી શકીએ? તો કે આમાં એ ભાઈ છે ને કે 5-6 અવાજ કાઢે છે. મેં કહ્યું હું 22 અવાજ કાઢું પણ ટ્રાય તો કરવા દો. તો કે તમે પાયલટ એપિસોડ્સ બનાવો 20 જેટલા. એટલે મેં 20-25 જેટલા પાયલટ એપિસોડ્સ બનાવ્યા. ત્યારે પાયલટ એપિસોડ્સ એટલે શું? તમે ફેક કોલ? હા, પાયલટ એપિસોડ્સ એટલે જે ઓનર ના જાય પણ એકચ્યુઅલી બન્યા હોય, અચ્છા. જેથી ટીમ જે છે એ સમજી શકે, એની ઉપર એને ક્રિટિસાઇઝ કરે કે પછી જે બી એનો રિવ્યૂ હોય આપી શકે. ના, પણ એ જે કોલ્સ હોય એ રિયલ હોય. એ રિયલ કોલ હતા ને. એમાં તો પછી પ્રોબ્લેમ એ પડ્યો કે મારી પાસે ડેટા નહોતો. ત્યારે ધ્વનિત યુઝ ટુ ડુ બર્થડે કોલ્સ. તો બર્થડે કોલ્સનું આખું લિસ્ટ ડિટેલ સાથે છે ને ત્યાં લાગેલું હોય ઓનરમાં. એટલે ત્યાંથી હું ડેટા ચોરી કરું અને સાંજે બનાવી દઉં. અને નેક્સ્ટ ડે સવારે ધ્વનિથી ફોન કરે તો કે કાલ તો ફોન આવી ગયો હતો કે. અગેન દેટ ઇઝ ઓલ્સો ચેલેન્જિંગ કે એમાં એક લાઈન તમારે ક્રોસ નથી કરવાની. કોઈ દિવસ ના આપણે રેસિઝમની વાત કરી છે, ના ક્યારે બોડી શેમિંગ થયું છે, હરેસમેન્ટ કોલ્સ નથી. જે ડિટેલ આપી છે એ એક્ઝેક્ટલી એ જ ડિટેલ પર પ્લે કરીને એમને ગુસ્સો ખાલી આપણે કરાવ્યો છે, બાકી એમને હેરાન નથી કર્યા ક્યારે કે બોડી શેમિંગ નથી થયું. એટલે એ લાઈન ક્યારે આપણે આટલા વર્ષોમાં ક્રોસ નથી થઈ. કદાચ ક્યાંક ને ક્યાંક છે ને સબકોન્શિયસલી આપણા લિસનર્સ એ પણ ધ્યાનમાં લે છે કે એ લાઈન ક્યારે ક્રોસ નથી થઈ આપણે. એમાં કેવું છે કે આખો એક મિર્ચી મુર્ગાનો તમારો એપિસોડ પતાઈ દે જ્યારે તમે ફાઇનલી હસો છો તમારા પોતાના અવાજમાં, અરે સાંભળો 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 બસ 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 કરીને તમે જે બોલો છો, ત્યારે એ મોમેન્ટ પછી જો લિસનર હસતો હોય છે ને, દેટ શોઝ કે તમે લાઈન ક્રોસ નથી કરી અને હસી પડ્યો છે ને વસ્તુ હવે કામ ડાઉન થઈ ગઈ છે. મારા માટે મિર્ચી મુર્ગા ટુ બી ઓનેસ્ટ ઇટ્સ અ રિસ્પોન્સિબિલિટી. મારા માટે એ ફન નથી. મારા માટે જવાબદારી એ છે કે આજે લિસનર એક એક્સપેક્ટ કરીને, કેમ કે રેડિયોમાં એ અપોઇન્ટેડ મીડિયમ થઈ ગયું એના કારણે પીપલ ટિલ ડે ડુ લિસન ટુ ઇટ.